મને હમણાં દેવરાજભાઈ કહેતા હતા, મારા કાયમના કાર્યક્રમના રૂલ્સ પ્રમાણે, એટલે એને ખબર મને કે તમે એક રાઉન્ડ લઈ લો ને પછી તમે નીકળવું હોય તો નીકળજો. પણ હું સાહેબ કાંઈ રૂડું નથી લગાડતો, પણ અમુક કલાકાર હોય ત્યારે સાહેબ મને બોલવા કરતાં, આ દાદાની સાક્ષીએ કહું કે મને બોલવા કરતાં મને સાંભળવામાં વધારે રસ હોય સાહેબ. મેં દેવરાજભાઈને કીધું કે દેવરાજભાઈ, તમારા બધાના પ્રોગ્રામ સાંભળવા માટે અમે આમ ઓડિયોસમાં બેસતા મારા બાપ, અને અમારા હું એવા ભાગ કે અમે તમારી હારે બેહીને સાંભળી શકી છીએ. આનાથી બીજું અમારા માટે શું હોઈ શકે? આ કોઈ રૂડું નથી. એક તમને કોઈ માણસ તમને સન્માન આપે એનું અભિમાન ન કરતા, અને કોઈ માણસ તમને ટોકે એનું અપમાન ન સમજતા. સાહેબ હું પ્રોગ્રામમાં આમ બેસતો ને, મને ઊભો કરતા ને, એ ભાઈ પાછળ લેજો ને, મારા મહેમાન આવ્યા, કોઈ ન ઓળખતા હોય કાંઈ, આ દિલની વાત કહું સાહેબ, મને મારા જીવનની વીતેલી વાત કરું કે મને ઊભો કરે, ઘણી એમ કહે કે ભાઈ પાછળ વહી જા, ત્યારે મને બિલકુલ ખોટું ન લાગતું. ત્યારે મનમાં એમ થતું કે આપણે આવીએ ત્યારે જગ્યા કેમ થાય, એવું કેદી થાય. બસ પોતાને ગોતો. મને ઊભો કર્યો ને હવે નીકળી ગયા, તું એ કરી શકતો હતો, એ હતું તે. હે રાજ્યા, આમાં રાજુ તો હું નાનો હતો તે તો મને ઓળખે, જાણે કેમ મને ઘોડિયામાં હિંચકા નાખવા આવ્યો હોય. ઓળખે બધા કલાકારો ઘણા સમયથી, કારણ કે હું કલાકાર નહોતો ત્યારથી મને કલાકારો ઓળખે. હું એક સારો માણા હતો, એમાં મને બધા કલાકાર કરી નાખ્યો. કોકે કીધું કે તમારા ઓલા ભાઈ છે ને કે કવિ થઈ ગયા હતા. એક ભાઈ રોવા મળે કે ઓહો નાની ઉંમરમાં કવિ થઈ ગયા. એટલે આ કવિ છે, બાકી કાંઈ. એટલે હું ખૂબ કલાકારોને ચાહતો સાહેબ. એમાંલી વળી હું છું એ સારું કેવું છું સાહેબ. હું મુંબઈ બસ લઈને આવતો, લે ગોવા ટ્રાવેલ દીવ ટુ બોમ્બે. હા, મહારાણા ટ્રાવેલ હાલતી, ચેમ્બુર દીવ ચેમ્બુર. હા, ગમકારા બોલાવ્યા છે ને, એ સાદા સ્ટેરિંગને ત્રાહું બેહવું પડે તો ગમ દે. અને એ ત્યારે મનોરના જંગલની અંદર ખડબસોડો રસ્તો અને સિંગલ રોડ, અને એમાં જે માયો આયર ઓવરટેક કરતો, અને એમાંય તમારી જીજે બહાર જે જાતી હોય તો કે છબી ગઈ, છબી નથી ઉપડી ગયા ઘણા. કહેવાનો અર્થ, તમે તમારા ભાવિને તમે ન ખોટું પકડી રાખો. જેમાં છો એમાં તમારો ટ્રેક ન છોડો. જે બનવાના છો એ બનવાના જ છો, પણ ભરોસો જો મૂકી દેશો તો તમે અધવચ્ચેલી પાછા ફરી જાઓ. અને મૂળ વાત એ છે કે આ દેશ એવી ઘટના જેવી છે. રજનીશજી તો એમ કહેતા કે પૃથ્વીના ગોળા ઉપર બધા ખંડ છે, પણ ભારત ખંડ કોઈ ખંડ નથી, એક ઘટના છે. અહીંયા શું ઘટે એ કોઈના બાપની તાકાત નથી સાહેબ. અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને તૂટી જાય ને જે પ્રાપ્ત ન થાય એ મારા ભારત વર્ષનો સાધુડો એની જોડી માલી ક્યારે કરીને દેખાડી દે એની નક્કી ન રહી સાહેબ. આ નરું સત્ય. એમ આ ભરોસામાં જીવનારો દેશ છે. એમાં મારે વાત એ કરવી કે મિત્રતાનો એવો દેશ. મિત્ર હેડા કીજીએ સોચે તીર ફકીર, ઉસ તન में कांटा लगे तो उस तन में हो तीर. જ્યાં જવું ને ત્યાં ફૂલ તૈયારીથી જવું, પછી લોભિયુંથી ન જવું. ઘણા તો કોકના દીકરાના લગ્નમાં જાય ત્યાં આનંદ કરવાનો લોભ કરે, બીજા ડિચકો કરે છે, છારું કૂદી લે ને તારા બાપ બેન્ડ વાજા વાગે. આ લોભ, તમે જેમ લોભ કરો ને એમ નુકસાનમાં જાઓ. એક જણો આપણે ન આવે ને આરતી કરી, બરાબર, તો એક જગ્યાએ આરતી થઈ ને, એમાં આરતી જ્યાં પછી લઈએ એટલે ઘણા આરતીમાં પૈસા નાખે ને, તો એક લોભી આમ તાનમાં ખીચામાં હાથ તો નાખી દીધો, પછી ઓહો દેવા પડશે. તો એ આમ નોટું ઘણાને તો આંગળીઓના ટેરવાને આખ્યું હોય, ખિસ્સામાં લઈને હેરવી લે કે આ કેટલા છે કેટલા. એમાં 10ની નોટ ગપ દીને કાઢી અને આરતીમાં ઘા કરી નાખ્યો. દઈ ગયો, હવે દઈ ગયો, નીકળી ગઈ છે, દઈ ગયો. એ આરતીને હજી આમ આરતી લઈ અને આમ ધૂપ લીધો, તો એક દીકરીએ એને 2000ની નોટ આમ પાછળથી આમ ખંભે, એટલે ઓલા ભાઈ આમ જોયું એટલે સીધા 2000ની નોટ લઈ અને સીધી એણે આરતીમાં નાખી દીધી.
પણ એ ઓલા વડીલને એમ થઈ ગયું કે ઓહો મેં માઇન્ડ 10 રૂપિયા નાખ્યા અને આ દીકરીની ઉધારતા તો જો 2000 રૂપિયા. બહાર ઊભો રહ્યો કે દીકરીને મળવું તો છે કે એક નાની એવી દીકરીમાં કેટલી ઉદારતા. દીકરી આવી તા કે બેટા નમસ્તે, કોની દીકરી છો? ફલાણા ભાઈની. કહું બહુ સરસ બેટા, કેવડું દાતાર છો તું? એ બોલી કે શેની દાતાર? કે બેટા મેં તો માઇન્ડ 10 રૂપિયા નાખ્યા, તે તો 2000 તા. કે એ તમારી ખિસ્સામાં કાઢતા તમારા જ પડી ગયા હતા, હું તો તમને અંબાવતી હતી, તમે જીકી દીધા. એ કર કન્યા કાકડીને મારી હેન્ડલ લે. નહીં, અતિ લોભ એ પાપનું મૂળ છે. પછી તો કે આરતીમાં વાહે જવાય. હજી કોમામાં પીડ્યો હિલ્યો 2000 ગયો. નહીં, અતિ લોભ છે એ માણસને હેરાન કરતો. એની કરતા ભાવથી જ જીવો, જેટલું જીવાય એટલું. આમ જો બધા ગીતો તમે અત્યારે આપણે કેટલા ગીતો ગો, દરેક પ્રાંતના ગીતો અલગ અલગ. તમારા કચ્છનો મણિયારો અલગ, ઉત્તર ગુજરાતનો મણિયારો અલગ. હમણાં ઓલી ગીત આવ્યું આપણે 4 બંગડીવાળું, બહુ સરસ હાલે છે અત્યારે, ટનાટન હાલે છે. હા, 4 બંગડીવાળી ગાડી લઈ દઉં. હા, કેવું સરસ છે. બેન કિંજલબેન સારું ગાય છે 100%. પણ મને આમ શબ્દો ન ગમે, અમુક શબ્દો પાછા એ પ્રાંતમાં ગમતા હોય. દરેક પ્રાંતના રિવાજ અલગ અલગ હોય. ત્યાં બેન ભાઈને ગાડી લઈ દેતી હોય એવો રિવાજ હોય. બાકી કેવા વીરા? હા, બધાને કેટલું મોઢે છે યાર. વીરા વિરલ તને ગાડી લઈ દઉં, ગાડી લઈ દઉં તને, લાડી લઈ દઉં, મારા વીરા વિરલ તને ગાડી લઈ દઉં. 4 બંગડી વાળી, હવે 2 બંગડી વાળી ઘીરે બેઠી ઈ ન થાય. 4 બંગડીના હપ્તા ભરવા કેમ તારા ડોહા? હવે જો બેન જ આપણને ગાડી લઈ દેવાની હોય ને બેન જ આપણને જો લાડી લઈ દેવાની હોય તો ખરેખર આપણે જૂનાગઢ વયું જોવાય. કાંઈ બેનની પહેલી ગાડી એટલે બેનને દેવાના હોય, બેન પહેલે લેવાના હોય. અરે સાહેબ, આ કચ્છનો એક તમને પ્રસંગ કહું કે એ દુષ્કાળ પડેલો અને એ માણસ એમ કહેવાય કે એના બેન છે, એમ કહેવાય કે બીજા પ્રાંતમાં આપેલા. અને એમ થયું એટલે પતિ પત્ની બે બેઠેલા, હાથ દુકાળ વયા ગયેલા, વાગડ જેવી ભૂમિ આપણી, અને હાથ માથેલી દુકાળ વયા ગયેલા. અને સાહેબ 1 ટકનું અનાજની છોકરા એમ કહેવાય 3 દી અન્ન વગર છાંડી ગયેલા. અને પતિ પત્ની બે ઓરડામાં બેઠેલા. અને એની પત્નીએ કીધું, સાંભળ્યું કે હા હું તમે હજી 2 દિવસ ભૂખ્યા કાઢીએ કે આ છોકરાનું મને ભૂખ્યા જોવાતા નથી. કે તો શું કરું? કે બેનને જે આપ્યા છે એ મલકમાં બેનને એને બહુ સારું છે. અત્યારે આ દેશનો ધરતીનો પુરુષ એટલો બોલ્યો છો, ગાંડી મરી જાય પણ બેન પાસે થોડો લાંબો હાથ કરાય. અને ત્યારે એ પત્ની એના પોતાના બાળકોના એક ભાવમાં આવીને એના ધણિયામાં હાથ જોડીને એટલું કીધું, હું તમને પગે લાગુ, હું ક્યાં બેન પહેલી લઈ લેવાની વાત કરું, પણ જેથી સારું વરસ થાય તેથી 3 ગણું કરીને દેજો, પણ આ છોકરા ભૂખ્યા મરી જાય. એની પત્ની મનાવે છે. છેવટા દીકરા ગળે લાગ્યા અને આ પુરુષ એમ કહેવાય ઘોડા ઉપર સવાર થયો. અને જે પ્રાંતમાં બેન આપેલા હતા એ પ્રાંતમાં એમ કહેવાય કે જાય છે. બેનના ઊંચી પડથારના ખોરડા અને એમ કહેવાય પોતાના ભાઈને એમ કહેવાય ઘોડી ઉપર આવતો પડથાર ઓસરી ઉપર એમ કહેવાય કે એની બેન જોઈ ગઈ અને દોડીને જઈને એના ધણીને કહે છે કે સાંભળો છો કે હા મારો ભાઈ આવતો હોય એવું લાગે છે. એનો બનેવી એમ કહે છે કે નક્કી તારા ભાઈના વિસ્તારમાં દુકાળ છે એટલે કાંઈક માગવા આવતો હશે, હું ઓરડામાં વયો જાઉં છું, એને કહી દેજો કે બહાર ગામ ગયા છે. તાવને કોણ ખમા કહે? પણ આને બરોબર એમ કે ઘોડાને બરોબર આવવું અને આ માણસને બરોબર ઓરડામાં જવું અને અહીંયા જ આમ કહેવાય કે ઘોડી લઈને ડેલીમાં દાખલ થવું. અને બેન પાણીનો લોટો ભરીને ઊભી રહીને એટલું કીધું કે આવી મારા વીરા, પણ તું આવ્યો છો, પણ તારા ભાઈ તારા બનેવી તો બહાર ગામ ગયા. હગી આંખે બહાર એમ કહેવાય કે ઓરડામાં જાતો જોયેલો અને પગથી માથેથી રહેમાન ગઈ કે હાય 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 પાણી નથી પીવું બેન, આ તો અહીંથી નીકળ્યો હતો તે એમ થયું કે હાલ બેનને મોઢું દેખાડતો જાવ, અમારે તો બેનના ઘરનું પાણી ન પીવાનું હોય બાપા. એમ કરીને પગની એડી મારી અને એમ કહેવાય છડક દઈને એમ કહેવાય ઘોડી પાછી વાળી લીધી અને પાછી એમ કહેવાય કે વાગડને કેળે ઘોડીને પાછી વાળે છે. અને ત્યારે બાઈ ઓરડામાં જઈને એટલું કે નક્કી મારો ભાઈ તમને ભાળી ગયો હશે. અને એને ખબર પડી કે નક્કી માટે જ આવ્યો હતો પણ પાણી પીવાય ખોટી નથી થયો, હું તમને પગે લાગુ એના છોકરા ભૂખ્યા હશે, આપણી પાસે ક્યાં તાણ છે, થોડુંક આપો ને.
અને દીકરાને જટ બોલાવો અને એના મામાને પાછા વાળે, એને કયો વાહે ઘોડી કરે. અને આય બરોબર એમ કે દીકરાને બોલાવો અને દીકરાને કીધું જા બેટા વાહે ઘોડી કર, તારા મામાને પાછા ફાર. અને અહીંયા ઘટના એવી ઘટવી કે અહીંયા ભાણેજને ઘોડીએ બેસવું, અહીંયા ઘોડીએ ચડવું અને ઉત્તર દિશામાં એમ કહેવાય કે એક ઈશાનના ખૂણામાં ગાયની ખરી જેવડી વાદળીનું ચડવું. આયા જેમ એમ કે ઘોડાને પલો કાપવો, એમ કે વાદળી મળી વિરાટ રૂપ ધારણ કરવા વરાળ સામ ધાણા કરતે એમ કહેવાય કે વીજળીનો નાટારામ આકાશમાં શરૂ થયો. અને જેમ એને ઘોડીનો વેગ પકડાવવો એમ ઠામ 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 કરતા એમ કહેવાય વરસાદના ફોરા નદી ઉપર એમ ધરતી ઉપર મેળ્યા પડવા. અને બરોબર એમ કહેવાય કે મામો ભાણેજ કાનહોરીનો ફેર રહ્યો અને એ ઘોડાની પડખલીઓ અને વરસાદની જડી, એ વરસાદની જડીના અવાજમાં એમ કહેવાય કે એકાબીજુને એમ કે સંભળાતા નથી ઘોડાના ડાબલા, પણ ભાણિયો એમ કહેવાય એનો ભાણેજ એમ કહે છે એ મામા પાછો ફર, મારો બાપ આવી ગયો. અને ત્યારે ઓલા ઘોડા ઉપર બેઠા બેઠા કીધું કે હવે તારો બાપ મન આવ્યો, હવે તો મારોય બાપ આવી ગયો, હવે હું મારે તારા બાપનું કામ છે. કહેવાનો મારો સૂર એ છે કે સમય આવે દાન કરી દેજો, નહીતર તો પછી તો બધું એ પૂરું કરવા વાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. આમાં બીજ કે જબુ કે મોતી પરોઈ લેતો પરોઈ લે ભલા માણા. બે મિત્રો, બેના ખોળિયા જુદા, આત્મો એક. અને સાહેબ સવારના પોરમાં બે ભેરુડા ભેગા થઈને ચા ન પીવે તો બપોરનો રોટલો ન ભાવે, એવી મિત્રતાઓ. શું આ દેશની મિત્રતા છે, તમે કલ્પના તો કરો. અહીંયા એક સાબડાની અંદર ગરીબાઈને મૂકી જો, બીજા સાબડાની અંદર અમીરાતને મૂકી જો, કોઈ દી ભેગું ન થઈ શકે. એ મારા ભારતમાં થઈ શકે. એક બાજુ સુદામો હોય ને એક બાજુ કૃષ્ણ હોય. સમાચાર મળે અખિલ બ્રહ્માંડના માલિકને સુદામો આવ્યો તો એ દ્વારકાનો અધિપતિ સાહેબ પોતાની ચાખડી પહેરવા ખોટી ન થાય ને ઊભી બજારે જો એ દોટ દઈ દેતો હોય તો શું માનો છો કે દ્વારકા કોઈ દી એવો મહેમાન નહીં આવ્યો હોય? તો પહેલો જેવો મહેમાન આવ્યો કે ભગવાન અષ્ટપટરાણીની વચ્ચે એમ કહેવાય ઠેકડો મારીને નીકળી જાય. આ મિત્રતા દેશની છે. એવા બે પાકા મિત્રો વાત કરીને પછી સવારના પોરમાં ભેગા થાય અને ચા ભેગી પીવે તો જ બપોરનો રોટલો ભાવે આવે. અને એમાં એક ગરીબ છે, એક ધનવાન છે, વ્યવસ્થાના રૂપમાં, દિલથી નહીં. હું અમે ઘણીવાર મિત્રો બેહીને અમુક તે પછી એવી વાત ચડી જાય ને તે બે ત્રણ વાર તો કોકિલાબેનને રોવરાવી. એ વળી એમ કે ભાઈ કોકિલાબેન કહે છે તું 15,000 કરોડ એના દેતો નથી, દઈ દે ને બધું પતી જાય. મેં ભાઈ હમણાં દેવાય એમ નથી, મારે ધીરુભાઈ સંબંધ હતો, બાકી બધું પૂરું થઈ ગયું. આવી અમે વાતું કરી નાખી. રતન તાતાને 2 વાર રોવરાવી. બીજા સાંભળે ને એમ થાય કે આવડા છે કોણ. અને પછી અમારે જવું હોય ત્યારે એ પાછા ખખેરીને ભાગતા થાય. પછી અમે અંદરો અંદર એટલી જ વાત કરી હોય તો આ જ વાત કરવાની છે. અને પછી ન હોય તો નથી કાંઈ તો જો ખખેરીને પાછા ફ્રી થઈ શકી છે. સાહેબ એમ ઉપાધિ હોરવા કરતાં સરળતાથી જીવો ને તો તમારી સંપત્તિનો ભાર પણ તમને ન લાગે ભલામણ. સરળ થઈ જાવ ને એ બહુ સરળતાની વાત. એટલે બે એક મિત્ર છે, ગરીબ છે વ્યવસ્થાના રૂપમાં, એક શ્રીમંત છે પૈસાદાર છે, પણ એક જે ગરીબ છે ને એને એક દીકરી છે. અને 7 દીકરા હોય પણ એકે દીકરી ન હોય ને બાપ હોવાનો અહેસાસ ન થાય સાહેબ. પણ એક દીકરી હોય ને તો એ બાપ થવાનો અહેસાસ આવી જાય ભલામાના. હે હું બાપ છું, મારા ઘરે દીકરી છે, બાપમાં મર્યાદા આવી જાય સાહેબ. એને એક દીકરી છે, દીકરી યુવાન થઈ છે. જે જગ્યાએ સંબંધ કર્યો છે એ લોકો લગ્ન માટે આવ્યા છે. શબ્દમાં ધ્યાન આપજો, હવે વાત ચાલુ કરું છું. આ નાનો માણા કુવા વાયુ ખોદીને એમ કહેવાય પોતાનું ગુજરાન કરે. વેવાઈને ખાટલે બેહાડ્યા, ખાટલાની પાસે હેઠો બેસી ગયો. દીકરીનો બાપ છે ને, બાપા 1 વર્ષ ખમી જાવ ને તો મારી દીકરીના કરિયાવર માટે થોડુંક ભેગું કરી લો. વેવાઈ કહે છે કે તમે 2 વર્ષથી અમને લગ્ન ઠેલાવો છો, છોકરા જુવાન થયા છે, હવે જો તમે મને આ વખતે લગ્ન નહીં આપો તમે સંબંધ તોડી નાખશો, મારા દીકરાનો સંબંધ બીજે કરી નાખશો. અને તાવને કોણ ખમા કહે સાહેબ? આંખમાંથી દાળ દડા હું જાય, ઊભા ન થતા. ગોર બાપાને બોલાવી દીકરીના લગ્ન લખી દીધા. એ લગ્નયાન ગોર બાપા ન્યાલી રવાના થયા, પણ ઝૂંપડામાં જીવને શાંતિ નથી. હો અડધી રાતનો બજર ભાગ્યો છે, આ પુરુષ જાગે છે
અને ગરીબના ઝૂંપડાનો દીવાની હગ જે આમ ધીરે ધીરે એની જોત હલે છે તો એ માણસને વેમ પડે છે કે હાય હાય આજ ગરીબાઈની આ દીવોય મારી મજાક કરે છે. બાપને નિંદર નથી આવતી. દીકરીએ જોયું બાપ દીકરી બે જ છે. નાનપણમાં દીકરીની માં ગુજરી ગયેલી. બાપ છે એ બાપ મટી અને દીકરી એમ કહેવાય દીકરીની માં જ ઘોડે એમ કહેવાય કે એનું જતન કરીને દીકરીને મોટી કરેલી. ધીરેક દિન પાંગત પાસે બેહી બાપના પગમાં હાથ નાખ્યા દીકરીએ. બાપુજી, બાપ છડપ દિન બેઠો થઈ ગયો. કેમ નીંદર નથી આવતી બાપુજી? કાંઈ નહીં બેઠા, તારા લગ્ન લખ્યા, 15 દિવસ પછી જાન આવશે અને મારી દીકરી 15 દી સુધી જ આ ઘરે છે એટલે નહીં બાપુ, સાચું કયો બને? મારા બાપ, તારી આબરૂ જાય એમ હોય તો ગામનો કૂવો બોરવાની મારામાં તેવડ છે, પણ મારી હાટું મારો બાપ દુઃખી થાય એવું જોઈ ન એક. ના બેટા, ચિંતા ન કરતી, તું સુઈ જા. એ દીકરીને સુવરાવી એનો મિત્ર યાદ આવ્યો. મારો મિત્ર કરોડપતિ છે, ત્યાં જાવ ને તો મારું કામ થાય. પાછું બીજો નાનો માણસ હોય ને સાહેબ, બધી રીતે બીતો બહુ હોય. અરે કોઈ દી નથી માગ્યા, આજ માગી તો એને એવો વહેમ પડશે કે આ રૂપિયાવાળો હું હતો એટલે મારી મિત્રતા રાખી છે. પાછું યાદ આવ્યું, નહીં એવો એ ભેરું નથી. પણ પીડાય નહીં, વહમી વાતું, આ વહમી વાતું સાહેબ. પણ ક્યાં જાવ એમ કરીને અડધી રાતને ટાણે માણા ઊભો થયો અને મિત્રની ડેલી ખખડાવે છે, જાગો છો ભાઈ? અને કોઈ દી પહેલી વાર પોતાના મિત્રને રાતના 12 ટકોરે એમ કહેવાય કે આવતો જોયો. ડેલી ખોલી, અવાજ સાંભળી ગયો. અરે કેમ મારા બાપ અટાલે? આવ્યા, બેસતો ખરો. બેઠો છે પણ નજર ઊંચી નથી જાતી. એનો ભાઈબંધ એમ કહે છે, જટ કે નહીતર મારા પ્રાણ વયા જાય. આ મિત્રતા, તું હેઠું શું કામ જો છો? તું જટ બોલ, કોઈ દી નહીં, પહેલી વાર આવ્યો છો. હવે મને ન કહે તો મારા દીકરાના સોગન બેટા કે મને ભાઈ તું. કાંઈ એવું નથી ભાઈ, આ મહેમાન આવ્યા હતા, મેં દીકરીના લગ્ન લખ્યા. સારું કર્યું કહેવાય. સારું તો કર્યું પણ ઘરમાં ફૂટી કોડી નથી. મારી આબરૂ તારા હાથમાં. અને અડધી રાતને ટાળે આ દીવાની જ્યોતની સાક્ષીએ કહું છું, તારા લીધેલા પૈસા દીધા વગર મરું તોય મને રામ દુહાય છે. હું દૂધે ધોઈને આપી દે. તાતો ઓલો મિત્ર ભેટી ગયો કે હવે આગળ ન બોલતો દોસ્ત, તારી દીકરી મારી દીકરી નથી. અને સાંભળી લે, તારથી થાય તો આપજે, અને ન થાય તો માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો તો, એમાં બોલવાનું ન હોય. અને હા ભાઈ, આ વાત ગામમાં તારી મારી સિવાય ને તારા દીકરી અને મારી ઘરવાળી સિવાય જો 5માને ખબર પડે તોય મને બ્રહ્મ હત્યાનું પાપ. હું કોઈ નહીં કહું કે મેં પૈસા આપ્યા પછી એની દીકરીના લગ્ન થાય. જાગો છો? હા, એક 50,000 રૂપિયા લેતા આવો. 50,000 રૂપિયા લાવીને પસેડીને શેડે બાંધીને આપ્યા. લે દોસ્ત, લેતો જા. અને હજી જરૂર પડે ને મને સહેજ ઈશારો કરી દેજો, હું ઊભો છું તારી પાસે. અને 50,000 લઈને માણા હાલતો થયો સાહેબ. ડેલીની બહાર નીકળી ગયો. ડેલી બંધ થઈ પછી આ દેનાર માણાની આંખોની અંદર આહુડા સલકાય છે, ખૂબ રડે છે. એની પત્ની કહે છે, હવે શું કામ રડો છો? આપી દીધા. પાછા નહીં આવે એની ચિંતા ના એની નથી. કે કેમ? કે 20 વર્ષથી ભેળા રમીને મોટા થયા અને 20 વર્ષમાં હું એની પરિસ્થિતિ ઓળખી ન શક્યો. એને મારે સામે હાલીને દેવા જોવે, એને બદલે એને મારી ઘરે નાનું થવા આવવું પડ્યું. એનું મને દુઃખ છે. ભલા માણા, આપણને પીડાય નહીં, વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાયજી. પણ હેતુ હશે જો એ હૈડા કેરા, એ તો જોખમ જાણી જાય. બાપુઆના ભરોસે રેવાયજી, ભરોસે રેવાય. એમાં પંડના ડાપણ નો ડોળાય.
बस ये भरोसे रेवाय जी माटे हरिनी हाटड़ीए मारे रोजनू हटा कायम कहूँ छू वाल तो के कही दो पास आमा आगळ ओलामा वही जવું છે ઘડીક આનંદમાં વડીલો બધા ઓળખે છે મને ઘણા સમયથી માયા આયરે રૂપિયા નથી બનાવ્યા પણ આવા ભાઈબંધો બહુ બનાવ્યા સાહેબ એવડી કૃપા છે ભગવાનની સદગુરુની દિલ્હી પડ્યા હોય ક્યાંક ટાઈમે પહોંચવું હોય ને પ્લેન ચૂકાણું હોય ને ભાઈબંધને ફોન કરો बराबर ने भाई तो बदा साक्षी है तो भाई बंद एम के अमारू प्लेन आ पड़ू है भाई तमारे जामनगर पहोंचवू ने काई वांधो नहीं दिल्ली आ रुपया थी थाय भाई बंधाई थी थाय साहेब नहींतर हवे ई प्लेन मूकवा आवे एनु पेट्रोल ज 7-8 लाख नु थाय मारो प्रोग्राम तो 2 થી 3 लाख नो होय समय हाचवा माटे जे माणा ऊभो थई जाय साहेब हो जीरे हरिनी हाटड़ीए मारे रोजनू हटाणू जोयू रे नहीं रे मैं तो टाणू के कटाणू जीरे हरिनी हाथड़िए मारे रोजनू हरे रामा राम रामा हरे 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 कृष्ण 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 हरे हरे हरिनी हाथड़िए मारे रोजनू हटाणू ओ जीरे हरिनी हाथड़िए मारे रोजनू जोयू नहीं मैं कदी टाणू के कटाणू मारा हरिनी हाथड़िए रोजनू हटाणू।